ગુડ મોર્નિંગ, હેપી બર્થડે ટુ ઓલ. નવા દિવસની શરૂઆત સાયકલિંગની સાથે ગાંધીનગર મહાત્મા મંદિર. આજનો ગોલ 12 કિલોમીટર સાયકલિંગ. શનિવારની સવાર સુરત દાદા સામે કોનો તડકો મળી રહ્યો છે. મસ્ત એક્સરસાઇઝ બધા ગાર્ડનમાં કરી રહ્યા છે. ખૂબ જ સરસ નજારો છે. બે સવારે લગભગ હમણાં કલાક પહેલાં જ સૂતો છે, આખી રાત જગાડ્યા છે, પણ આપણે ગોલ પૂરો કરીશું. સવારમાં ફ્રેશ એરમાં સાયકલિંગ કરવાની ખૂબ મજા આવે છે અને સાથે ડિવાઇન સોંગ લગાવી દેવાના એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ. વિધાનસભા રોડે પહોંચી ગયો છું. હવે અહીંયાથી યુ ટર્ન લઈને પાછા ઘરે જઈશું. આરામને ઊનો તડકો આપીશું, ડૉક્ટરે કીધું છે. અને જો મસ્ત હરિયાળી અને એકદમ ફ્રેશ એર. ઘરે પહોંચી ગયા છીએ. આરામને કૂણો તડકો આપવા માટે બેઠો છું. મસ્ત ગાજર અને બીટનો જ્યુસ પીધો, એકદમ હેલ્ધી, એકદમ ફ્રેશ થઈ ગયા. હવે આજે આનું રૂટીન ફોલોઅપ છે, એટલે રૂટીન ફોલોઅપમાં નરોડા જવું પડશે ગાંધીનગરથી, અને રૂટીન ચેકઅપ કરાવીને નેહાનું બી આજે રૂટીન ચેકઅપ છે, એટલે બંનેનું સાથે રૂટીન ચેકઅપ એક સાથે બતાવી દઈશું. અને આની થોડીક શોપિંગ છે, એ શોપિંગ કરીને ઘરે આવીશું. દીકુ સારું સૂતો છે મસ્ત આખી રાત જાગીને. વિડીયો કોલ ચાલુ થઈ ગયા છે. પેલાની પલની ખબર આજ તક તરીકે પહોંચાડી રહી છે એના પિયરમાં. ના બાપુ ઊંઘ્યા છે. ના સમાચાર ને વિડીયો કોલ ની વાતો. હું શું કહું ખબર હવે હું ફોન મૂકું, મારે પતંગિયા ઉડવાની તૈયારી કરે. બાય. હવે એને ખાવાનો ટાઈમ થઈ ગયો. એની મમ્મી અત્યારે ફોર્મ્યુલા મિલ્ક બનાવી રહી છે. 30 ml પાણીની અંદર 1 ચમચી પાવડર નાખીને. બહાર ગયા હોય તો આ રીતનું આપવું પડે. ચાલુ કરી દીધું છે રોવાનું. તારા કોઈ નહીં જતો પણ સાંભળે એટલે હે. ગાંધીનગર ટ્વિન સિટીની અંદર પહોંચી ગયા છે ફર્સ્ટ ક્રાઈમાં. આરામને લઈને ફર્સ્ટ ટાઈમ શોપિંગ કરવા માટે. શું કરે છે? ચલો જલ્દી લઈ લો એને. લઈ લે ને ના લઉં છું 2 મિનિટ. ના લઈ લે જલ્દી. ચાલ પેલા ક્રિસ્યુની જોઈ લેજે. થઈ ગઈ શોપિંગ? કેટલી ખરીદી કરી છે ફર્સ્ટ ક્રાઈમાંથી. આખી ગાડી એના માટે બ્લોક કરેલી. 10 વાગ્યાના રખડીએ છે આપણે. બસ હવે બહુ થઈ ગયું. હવે એને આરામ આપીએ ઘરે જઈને. ઘરે આવી ગયા છીએ. ગોળિયાની અંદર સુવાડી દીધા આને. હવે એમની શોપિંગ શું કરી અમે બતાવીએ. આ બાત એને નવડાવવા માટે ગ્લાસની બોટલ જ અમે યુઝ કરીશું. પ્લાસ્ટિક બોટલ યુઝ નહીં કરીએ. દવા પી લીધી? 2 ગ્લાસની બોટલ, એનું મિલ્ક માટેનું સ્ટોરેજ,
આના રિવ્યુ પછી અમે કહીશું તમને. રિવ્યૂ કેવા છે વોનફિનોના અને કેવો ચાલે છે તમને રિવ્યૂ કહીશું અમે, યુઝ કરાય કે નહીં. એના મિત્રને ગિફ્ટ આપવા માટે ટી શર્ટો લાયા, ત્યારે રડવાનું ચાલુ થયું. પછી મળીએ મિત્રો. એની મમ્મીનું જમવાનું આવી ગયું છે. શું બનાવ્યું છે જમવામાં? સબ્જી રોટી. શેની છે સબ્જી? ફુલાવર. પછી ફુલાવર બટાકાની મિક્સ છે. પછી પાલકના દાળનું કંઈક સબ્જી છે. હા ગુડિયાને ઊંઘાડી દઉં. હા ભાઈ, સુવાનું નામ નથી દેતા ને, મારી આંગળી નથી મૂકતા. હવે ચાલે સુવા. ઊંઘાડી દો પછી આપણે સૂઈ લઈએ. પછી રાત્રે 12 વાગ્યાની ડ્યુટી ચાલુ થશે તે સવારના 4-5 કોઈ નક્કી નહીં. છુઈ લેજો, તમે છુઈ લેજો. આ કાઢો. સુવાનો સમય થઈ ગયો આરંભનો. મસ્ત ડૉક્ટર અંકલને મળીને આવ્યા. ડૉક્ટર અંકલે મીઠી મીઠી દવા આપી છે. આ મેડમને દવા આપી છે. ઘોડિયામાં સુવાની એની આદત જ નથી પડી હજી. જેવો ઘોડિયામાં જશે ને એટલો રોવાનું ચાલુ કરી દેશે. આજનો દિવસ બહુ સારો રહ્યો. બસ હવે થોડોક ટાઈમ મળ્યો છે, આરામ કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. જય માતાજી.